દ્વારકાધીશ જય દ્વારકાધીશ. માગો 20 આપે 30 મારા જય દ્વારકાધીશ. જો હાંજનો ટાઈમ થયો છે, અત્યારે 7:30 થયા છે અને અમે જઈએ છીએ અહીંયા એક જગ્યા છે, આપણને નામ નથી આવડતું. તો અમારે રીધુને રજા પડી ગઈ હોય અત્યારે બપોર પછી શુક્રવારે શનિ રવિ રજા હોય એટલે આજે અમારે જવું છે. પછી દેખાડશું, આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. જો અમારે કેશવ રહ્યા નહીં એટલે હું એની મમ્મીને કેશવ અમે ગાડીમાં બેસી ગયા છે. અમારે રીધુ એ ગાડી લઈ લીધીશ. રાધે 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 રાધે. હવે ક્યાં જઈએ એને ખબર હોય. કેમ અમારે એ બેસી ગયા છું. હા, ડુંગરાવમાં જઈએ છીએ આંટો મારવા. હા, ડુંગરામાં જવું. બોલો. જો આપણે નીકળી ગયા શહેરના રસ્તા છે. આ બધા મસ્ત મજાના ગામ ઘર છે. જો કોઈ ટ્રાફિક નહીં, કોઈ પ્રદૂષણ નહીં. આપણે જવું છે ડુંગરામાં. એ ડુંગરામાં ફરશું. અહીંના લોકોની ખાસિયત છે, જ્યાં રજા હોય એટલે સાયકલો લઈને ડુંગરા ચડવા નીકળી જાય. સાયકલો નીચે મૂકી દે અને પછી ડુંગરા ચડે. સારી અહીંયા લોકોની હેલ્થને સારી, કારણ એ લોકો એક તો કસરત, સ્વિમિંગ અને સાયકલમાં. બીજા નંબરમાં તીખું તળેલું વઘારેલું આ લોકો ન ખાય. આ લોકો બાફીને અંદર મરી મસાલા નાખીને એ ખાવાનું. જાજુ નોનવેજ કેટલી નીકળ્યા રોડમાં. અહીંયા તો શાકાહારી તો બહુ ઓછા લોકો હોય. નોનવેજ ખાવાનું અને કસરત કરે અને કોઈ જાતને કાંઈ બહુ ટેન્શન નહીં. શોરૂમ લાગે. ખાઈ પીને મોજ કરો એવી લાઈફ જીવે. આપણે કાર મેળો હોય ને એવા કાર મેળો. કેટલીક ઝાડી જંગલ મસ્ત લાગે. અમારે જવું છે જે ડુંગર ચડવા જઈએ એ આપણે ઘરની બાલ્કનીમાંથી બહારથી દેખાય. ત્યાં જ જવું છે. અમારા ઘરથી 15 કિલોમીટર દૂર થાય. તો સરસ મજાનું. આવજો તમે બધા લોકો યુરોપમાં ફરવા માટે. બીજું એક નાનું ગામ અત્યારે આપણે ઇન્ડિયામાં કેમ બધા ધાર્મિક દેવ દર્શન કરવા જવાનું, બહુ ધાર્મિકતા. એમ અહીંયા વર્ષો પહેલાં બહુ ધાર્મિકતા હતી. બહુ લોકો ચર્ચને માનતા અને એવી રીતની હતી. પણ એમાંથી પછી એ લોકોનું પરિવર્તન આવતું ગયું. હવે ચર્ચ છે પણ લોકોમાં એવી ધાર્મિકતા બહુ નહીં. લોકો જાય રવિવારે ચર્ચમાં જાય. જો આ બધું આવે છે જેસીબી મશીન બનાવવાની ફેક્ટરી છે. અને અહીંયા વસ્તી નથી. વસ્તી જે છે એ જાજો ઘટી થઈ ગઈ છે, વૃદ્ધ વસ્તી થઈ ગઈ છે. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વસ્તી કરતાં વધુ બનાવી નાખેલું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાંઈ ઘટે નહીં. બધા બ્રિજ, પુલ, રસ્તા, હોસ્પિટલો, આ તે ટ્રેનો બધી એટલી બધી હાલે. આ ખુલ્લા ખેતર જેવું આવી ગયું. આ ડોપેલમેયર કંપની છે, જેને આપણે ગિરનારનું રોપવે બનાવ્યું એ કંપની છે. એમ છે? જો ભાઈ ગિરનારમાં રોપવે બનાવ્યો એ અહીંની કંપની બનાવ્યો છે. એટલે ત્યાં કન્સ્ટ્રક્શન તો એ ઉષા બ્રેકો કરીને કંપની છે એણે કર્યું. પણ જે મેઇન ટેકનિકલ કામ હોય એ એણે કર્યું. બધા લોકોએ બનાવ્યું પછી આપણા ઓલાએ. કાંઈ ઘટે નહીં. સાયકલનો રસ્તો. આમે મસ્ત ડુંગર દેખાય છે. જો આ બધું આવી ગયું. બધી ગાડીઓના શોરૂમ આવશે, દુનિયાભરની ગાડીઓના શોરૂમ છે.
અહીંયા આ લોકોને આમ લાઈફસ્ટાઈલ બહુ સારી પણ હારો વ્યસનનું દૂષણ બહુ સિગરેટો પીધા કરે દારૂ પીવાનો ડ્રગ્સ રસ્તો ખાલી છે પણ 30,000 કેમ કે છોકરાને હું આટા મારતું હોય નાના ખ્યાલ આવી જાય 30,000 ઓછી આખો વધારે નહીં કોઈ છે નહીં પણ તોય ચાલે કોઈ માણા નથી આમનો દેખાય ઈ નહીં આ બાજુ પાર્કિંગ થઈ ગઈ ગાડી આપણે જ્યાં જવાનું હતું ત્યાં પાર્કિંગ નથી ફૂલ છે બધું કોઈકનો પ્રોગ્રામ છે એટલે આપણે બીજી જગ્યાએ જઈએ છીએ હા જો આ રોલર છે ડામર રોડ બહુ જૂનવાણી છે હા મ્યુઝિયમમાં મૂક્યું છે હા હા 1930માં બનેલો છે 1930 માં અહીંથી અહીંયા રોડ બન્યા હતા દેખ આ બધા ટેકનોલોજી દેશ બધા આગળ સાયકલ પાર્કિંગ ટેક જન ગોઠવાય એના બધા પકડવાના બધું હવા પૂરવાના પંપ ફૂલ સુવિધા જોવા નથી હે કેટલું મસ્ત વાતાવરણ કેવું પાણી હાલ્યું આ શોખ અમારે કેશવ નાનો પડે એટલે એ આવી ન હોય કે એટલે એ ને એની મમ્મી બે ઘરે રહ્યા અને અમે આવ્યા છે ઓસ્ટ્રિયાના ડુંગરમાં કેવું વાતાવરણ લાગ્યું સાંજના 8:15 થયા છે હા ફૂલ એન્જોય સ્વર્ગ છે સ્વર્ગ દોડવાનું સાયકલોનું જ છે સ્પેશિયલ બધા એવા કપડાં પહેરીને આવે ને પછી એકદમ ઠંડી લાગે છે ને સુગંધ આવે છે બધા ઝાડની સુગંધ આવે છે ફૂલની કા બહુ સારું ડુંગર ઉપર મકાન છે